हेलो मित्रों, केम छो? बधा मजामां दशो। तो आज આપણે બ્લાઉઝનું કટિંગ કરવાનું છે। તો આવી રીતે બે ફોલ્ડ કરી લઈએ, બે ભાગ પાડી દઈએ। નીચેનું માપ આપણે 10 લેવાનું છે, એની પહોળાઈ 10 રાખવાની છે, 10 ઇંચ। ત્યાં આગળ લાઈન કરી લઈએ। આપણે બ્લાઉઝની લંબાઈ રાખવાની છે 13 અને તમારે જે માપ હોય એ પ્રમાણે લંબાઈ અને પહોળાઈ રાખી શકાય છે। તો આપણે અહીંયા 13 રાખવાનું છે। તો આપણી લંબાઈ 13 છે। ત્યાં આગળ આપણે પોઈન્ટ કરી લઈએ। હવે ગળું અને શોલ્ડર બંનેનો આપણે 6.5 ઇંચ જેટલું રાખવાનું છે। તમારે જેટલું માપ હોય એટલું રાખવાનું। આપણે અહીંયા 6.5 ઇંચ રાખીએ છીએ। નીચે પણ 6.5 ઇંચ લઈ લઈએ। एक इंच આપણે ત્યાં આગળ લઈ લઈએ, જેનાથી આપણું શોલ્ડર કટિંગ સારું થઈ। ત્યાં આગળ આપણે રાઉન્ડનો શેપ આપી દઈએ। આટલું માપ આપણે 8 ઇંચ રાખવાનું છે। અહીંયા આગળ આપણે ગોળ રાઉન્ડનો શેપ આપી દઈએ શોલ્ડર માટે। હવે આપણે 6.5 ઇંચ રાખવાનું છે। 1 ઇંચ આપણે ત્યાં એક્સ્ટ્રા રાખવાનું છે, જે કટિંગ થશે, અને 2 ઇંચ આપણે માર્જિન હાટું લઈ લઈએ। ત્યાં આગળ લાઈન દોરી લઈએ અને હવે આપણે આને કટિંગ કરી લઈએ। તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે આનું કટિંગ થઈ રહ્યું છે। આ આપણો બ્લાઉઝના પાછળનો ભાગ હતો। તો આ આપણું થઈ ગયું બ્લાઉઝના પાછળના ભાગનું કટિંગ, અને ગળું તમારે શેપ પ્રમાણે રાખી શકો છો। હવે આપણે આગળના ભાગનો કટિંગ કરવાનું છે। જે પાછળનું હતું એટલું જ, તે 6.5 ઇંચ ઉપર નીચે 6.5 ઇંચ માપ રાખવાનું છે। તમારા બ્લાઉઝનું જેટલું માપ હોય એટલું માપ પ્રમાણે તમે કરી શકો છો। ત્યાં આગળ 1 ઇંચ શોલ્ડર માટે, આપણી લંબાઈ પહોળાઈ તો આગળના પાછળના ભાગમાંથી જ રહેશે। ગળા માટે આપણે 3.5 ઇંચ માપ લઈએ અને લંબાઈ 4 ઇંચ। ત્યાં આગળ 1 ઇંચ માપ કરી લઈએ અને ત્યાં આગળ પણ રાઉન્ડનો શેપ આપી દઈએ। આપણે નીચેથી માપ જોઈ લેવાનું, આપણું 10 આવી ગયું છે અને 1 ઇંચ વધારે રાખવાનું છે। 1 ઇંચ વચ્ચે કટિંગ થઈ જાય છે। આટલું માપ આપણે જોઈ લેવાનું કેટલું આવશે। તો ત્યાં આપણે 9 ઇંચ આવે છે। આ આપણું પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ થાય છે। ત્યાં આગળ આપણે 1 ઇંચ ઉપર રાખીને લાઈન કરી દઈએ। અહીંયા આપણે 12 ઇંચ આવે છે અને ત્યાંથી પણ 1 ઇંચ ઉપર રાખીને એવી રીતે ક્રોસમાં લાઈન કરી લઈએ। હવે આપણે વચ્ચેનો ભાગ લઈશું, તો એ આપણે રાખવાનું છે 9 ઇંચ। અને એ ભાગ રાખવાનો છે આપણે 3 ઇંચ, જે સાઈડવાળો છે। તો આપણે એક જગ્યાએ જ પોઈન્ટ આવ્યો છે। નીચે આગળ આપણે 3 ઇંચ કરી લઈએ।
અને ત્યાંથી 2 ઇંચ માર્જિન માટે. ત્યાં આગળ ઉપર આપણે લાઈન દોરી લઈએ અને એ વચ્ચેનો ભાગ છે જે કટિંગ થઈ જશે. અને હવે આપણે આ ભાગને ગોળ શેપ આપી દઈએ. પ્રિન્સેસ કટ છે એટલે ઉપરથી લેવાનું. હવે આપણે આને કટિંગ કરી લઈએ. કટિંગ કરતી વખતે ધ્યાન રાખવાનું કે આ બંને ઉપર નીચેનો બંને ભાગ સરખો જ કપાવવો જોઈએ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલ પર નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. નેક્સ્ટ વિડીયોમાં આપણે છાપાથી કટિંગ કરવાનું છે બ્લાઉઝનું, એ શીખવાનું છે, જે સિમ્પલ તરીકેથી આપણે કરવાનું છે, સાવ સિમ્પલ રીતે. તો આપણું કટિંગ થઈ રહ્યું છે મિત્રો. બ્લાઉઝના માપ બહુ બધી રીતેથી લઈ શકાય છે. મેજર ટેપથી, શરીરથી, બોડી ઉપરથી જ લઈ શકાય છે, બ્લાઉઝ પરથી લઈ શકાય છે, ફરમા ઉપરથી લઈ શકાય છે. તમને જે રીતે સરળ પડે એ રીતે લઈ શકો છો. આપણે અહીંયા બ્લાઉઝનું કટિંગ થઈ ગયું મિત્રો, તમે જોઈ શકો છો. કટિંગ થઈ ગયું મિત્રો આપણું. હવે આપણે બાયનું કટિંગ કરવાનું છે. તો બાયની લંબાઈ 10 ઇંચ રાખવાની છે. તમારે જેટલું માપ હોય એટલું રાખવાનું છે. આપણે અહીંયા 10 ઇંચ લેવાનું છે. નીચેથી આપણે 3 ઇંચ લેવાનું છે. ત્યાં આગળ આપણે 7 ઇંચ લેવાનું છે, જે શોલ્ડરનો ભાગ છે. આપણે ત્યાંથી આપણે ક્રોસમાં લાઈન કરી લઈએ. તે આપણું 7 ઇંચ આવેલું છે. અને આપણે આડું માપ છે 8 ઇંચ રાખવાનું છે. તો આપણું અહીંયા 8 ઇંચ છે. હવે આપણે એને કટિંગ કરી લઈએ. બાયની લંબાઈ આપણે જેટલી રાખવી હોય એટલી રાખી શકાય છે. બહુ બધી શોર્ટ હોય છે, ફૂલ હોય છે, હાફ હોય છે, એવી રીતે તમને જે રીતે ગમે એ રીતે રાખવાની હોય છે. તો મિત્રો આપણે અહીંયા બાયનું કટિંગ થઈ ગયું, તમે જોઈ શકો છો. ત્યાં આગળ ટક્સ લગાવી દેવાનો, જેથી આપણને વચ્ચે સેન્ટરનું માપ મળી જાય કે વચ્ચેનો ભાગ છે. આવી રીતે આપણે મેન કાપડનું પણ કટિંગ કરી લેવાનું છે. જે આપણે કટિંગ કર્યું છે એ જ ફર્મો ત્યાં આગળ રાખીને એના માપે કાપી લેવાનું છે. ખાસ ધ્યાન એ રાખવાનું કે જે માપ છે એ રીતે જ કાપવાનું છે અને નીચેનો ભાગ સેમ રહેવો જોઈએ, મતલબ આડાવડું નહીં થવું જોઈએ. અને જે ઉપરનો ભાગ છે એનાથી 1 ઇંચ આપણે 1 ઇંચ કે અડધો ઇંચ જેટલું દૂર કટિંગ કરવાનું છે, જેથી આપણી સિલાઈ સારી થાય અને આપણને વ્યવસ્થિત મતલબ કામ કરવામાં સારું લાગે. આવી રીતે બધા ભાગનું કટિંગ કરી લેવાનું. કટિંગમાં એક વસ્તુ બહુ ધ્યાન રાખવા જેવી છે. નીચેનું કાપડ છે એ સેમ કપાવવું જોઈએ, આડાવડું નહીં થવું જોઈએ. બહુ બધી વાર કાપડ કૂણું હોય કે અસ્તર કૂણું હોય, જે રીતે હોય એ રીતે કાપી લેવાનું.
તમે જોઈ શકો છો આપણું કટિંગ છેલ્લે લાસ્ટમાં પહોંચી ગયા છે. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે થેન્ક યુ મિત્રો, અને આવા જ નવા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.